લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી નજીક ફન રિસોર્ટ એન્ડ હોટલમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલ ફન રિસોર્ટ એન્ડ હોટલ ખાતે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા તસ્કરે રિસોર્ટની દિવાલ કૂદી અંદર પ્રવેશ કરીને લગ્ન પ્રસંગે આવેલા મહેમાનના રૂમને નિશાન બનાવ્યો હતો. આ તસ્કરે રૂમમાંથી અંદાજે રૂપિયા 11.5 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાના પગલે રિસોર્ટમાં હાજર મહેમાનોમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાયો છે. પ્રાથમિક તપાસ મુજબ તસ્કર આ રિસોર્ટની બાઉન્ડ્રી વોલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો અને સીધો મહેમાનના રૂમ સુધી પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટનાક્રમ રિસોર્ટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ઓળખ માટે પોલીસ દ્વારા પ્રયત્નો તેજ બનાવવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને રિસોર્ટ મેનેજમેન્ટ અને સિક્યુરિટી વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે પ્રશ્ન ઊભા થયા છે. ખાસ કરીને લગ્ન જેવા મોટા કાર્યક્રમ દરમિયાન પૂરતી સુરક્ષા ન હોવાને કારણે આ ચોરી સહેલાઈથી બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તસ્કરની ઓળખ શરૂ કરી છે તથા આસપાસના વિસ્તારમાં પણ ચેકિંગ વધારવામાં આવ્યું છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. જી કાકા, આપનું શુભ નામ શું? મારું નામ હરેશભાઈ મોહનભાઈ સોની. શું બનાવ છે? બનાવમાં એવું છે, મેં અહીંયા ધ ફન વિસ્ટેરિયા રિસોર્ટ છે ધારી તુલસીધામ રોડ ઉપર. ત્યાં મારા શાળાના દીકરાના લગ્ન હતા, મેરેજ હતા. એ મેરેજમાં હું મારા વાઈફ અને મારી ડોટર, મારી દીકરી, અમે 3 જણા અમદાવાદથી મેરેજ માટે આવેલા. અને 30 તારીખે અમે સવારમાં અહીંયા આવેલા. 30 તારીખે દિવસના બધા કાર્યક્રમો પતાવેલ, રાતના સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર, રૂમ નંબર 405 ધ ફન વિસ્ટેરિયા ક્લબ ધારી તુલસીધામ રોડ, ત્યાં અમારું ઉતારા વ્યવસ્થા, ત્યાં રિસોર્ટમાં બધા મેરેજની બધું ફંક્શન હતા. રાત્રે 1 વાગે સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર પરત ફરેલ. રાતના સમય હોવાથી, આરામ કરવાનો ટાઈમ હોવાથી મારી પત્નીએ એમનો પોતાનો જે પહેરેલ દાગીનો, મંગળસૂત્ર, 3 વીંટી, બુટી અને ઘડિયાળ એ પોતાના પર્સમાં મૂકેલ અને પર્સ પોતાનો માથાની બાજુમાં રાખેલ. રાત્રિના સમયે સીસીટીવી ફૂટેજના આધારે રાતને 3:32 થી 3:57 સુધીમાં બહારની વંડી ઠેકીને માણસ આવેલો અને એ દાગીના અમારા ત્યાંથી ચોરી કરી ગયેલ છે. જે ચોરી થયેલી છે ફન હોટલમાં, સિક્યુરિટી રાખવી જરૂરી છે? હોટલના માલિકની જવાબદારી? 100% હોટલના માલિકની જવાબદારી આવે. અને આવડું મોટું ફંક્શન છે તો એના અંડરમાં આવે છે, એને સિક્યુરિટી સ્ટાફ સમયાંતરે બેહારવો પડે. બરોબર. એને બદલે એ નથી, તમને સંતોષ નથી એવું છે? એ 100%. તમે જે ખર્ચ કરીને આજે આવડો મોટો રિસોર્ટ ફંક્શન રાખેલું હતું, કાર્યક્રમ હતો, લગ્ન હતો, એની અંદર જે ફન હોટલના માલિક છે એને તમને સિક્યુરિટી પૂરી પાડી નથી શક્યા અને આજે તમારે 11.5 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થયેલી છે. ત્યારે એ માટે જવાબદાર તો હોટલના સંચાલકો 100%. એને સિક્યુરિટી, આવડો મોટો કાર્યક્રમ છે, આવડો મોટો આમાં મેરેજના ફંક્શનમાં જ્યારે લોકો દાગીના પહેરીને આવતા હોય તો સિક્યુરિટી, હોટલની સિક્યુરિટીની ફરજમાં આવે છે કે આવનાર માણસને પૂછવું પડે ભાઈ કોને ત્યાં જવાનું છે. અને એટલી સિક્યુરિટી ના પૂછે તો પણ સિક્યુરિટી બેઠી હોય તો આવનાર વ્યક્તિને થોડોક. અને દિવાલ પણ ઊંચી તો નથી ના, દિવાલે પણ એનો જે કમ્પાઉન્ડ વોલ છે એ નીચી જ છે, હાવ નીચી છે. એને ત્યાં વ્યવસ્થિત કરવી પડે અને સિક્યુરિટી જાળવવી પડે, તાર ફેન્સિંગ કરી વ્યવસ્થિત એને કરવી પડે.